કે વિજ્ઞાન ક્રિયાકારી હોય એને જ વિજ્ઞાન કહેવાય. બોલો. એટલે હકીકત શું છે કે આજની આ શિવરાત્રિ, મહાશિવરાત્રિ કીધી. મહાશિવરાત્રિના દિવસે કે રાત્રે આપણી એ અંધારાની રાત ગઈ છે. ફરી બોલો તો મહાશિવરાત્રીનું. એ સચ્ચિદાનંદ, આજના આ મહાશિવરાત્રિના દિવસે, ખરેખર મહાશિવરાત્રિ એટલે તો રાત છે, આપણી એ કાળી રાત ગઈ, અંધારાની રાત ગઈ, જાગી ગયા છે, કૃપાથી જગાડ્યા છે. તો આપણે પુરુષાર્થથી જાગતા રહેવું એ આપણા ભાગે આવીને ઊભું રહ્યું છે. તો હવે ગાડીને ક્યાં સ્ટોપ કરવી, તો કહે કે વચ્ચે કોઈ પણ સ્ટેશને ગાડી સ્ટોપ કરવી નહીં. સંજોગો સ્ટોપ કરાવે, આપણે સ્ટોપ થવું નહીં, આપણે ગાડી સ્ટોપ કરવી નહીં. આપણી ગાડી સંજોગોને આધીન નથી, આપણી ગાડી સ્વયંભૂ છે. એટલે આપણી જોવાની એટલે આપણે એમ કહીએ જોવા જાણવાની આપણી જે ગાડી છે ને, એને તો અવિરત ચાલતી જ રાખવી. અને એ મહાશિવરાત્રિનું ફળ કહેવાય, મહાશિવરાત્રિનો પ્રસાદ કહેવાય કે એવા જાગી જઈએ કે ફરી આપણે જોકું ખાતા દેખાઈએ નહીં. આજે તો જોકું ખાતા દેખાઈ જાય છે, ઉપરથી ભૂલો થાય છે અને ભૂલોનું રક્ષણ થાય છે. કારણ કે હજી અંદર રક્ષણ કરનારો છે, જે પોતાપણું કરાવે છે, પોતાની ભૂલોનું રક્ષણ કરાવે છે, દલીલો કરાવે છે, ઉપરથી સામાન્ય દોષિત દેખાડે છે. હવે આ બધી પરિસ્થિતિને જોતા આપણે સમજી જવાનું કે આને કેટલું શું કહેવાય, એનું કેટલું સાંભળવું, એને કેટલો ટેકો આપવો. એટલે એને ખદેડ નથી કરવાનું, ધકેલ નથી કરવાનું, એનું અપમાન નથી કરવાનું. એ આવો છે, એ એવી છે, એવું બોલવાની જરૂરત નથી. એ શું કે તમારા જેવા કોઈ અજાગ્રતે મને આવો બનાવ્યો, તમારા જેવા અજ્ઞાનીએ મને બનાવી. મારી શું ભૂલ? મૂર્તિની ભૂલ હોય કે મૂર્તિ બનાવનારની ભૂલ હોય? તો આપણે કહીએ ના ભાઈ, મૂર્તિ બનાવનારની ભૂલ હોય. મૂર્તિ કઈ છાતે બની ગઈ? એ કે હું તો પથ્થર જ હતો, અને ચોખ્ખો પથ્થર હતો. એવો પથ્થર હતો ને કે ભગવાનના શું કહેવાય, ચરણે બેસે એવો પથ્થર, કે ભગવાન મારા પર બેસે એવો પથ્થર હતો. હવે આ તમે તમારા જેવા, તમે તો કે અજ્ઞાની ના કહેવાય, પણ તમારા જેવા નથી. જેમ કે એટલે કોઈ અજ્ઞાનીઓએ કે આજ લગી અજ્ઞાનીઓએ એના પર અજ્ઞાન પ્રયોગ કરીને આની આ હાલત બનાવી છે. એમ કે હવે તમે જરા ડાયા થઈ જાઓ અને ડાપણની રીતે જીવી જાઓ, તો પછી તમે દાદાના સાચા મહાત્મા, તમે દાદાના સાચા આપતો પુત્રો. એટલે પછી એક વખત એવી પણ વિચારણા આવી કે આપતો પુત્રોનો સિક્કો કે આપતો પુત્રો પર જ છે? તો દાદાએ કીધું ના, જે પોતાની જાતને છેતરે નહીં એ આપતો પુત્રો. પછી બીજું શું કીધું? તો કે આજે ભલે સંસારી છે, છઠ્ઠી કલમની ભાવના કરે છે, તે કે ક્યાં કરે છે. તો એ શું કીધું? આ પેલા કહીને શું કહેવાય, જે દાદાએ કીધું આપતો પુત્ર, અને મહાત્મા એટલે સંસારી આપતો પુત્ર. હવે સંસારી આપતો પુત્રનો પણ સિક્કો નાનો નથી. ત્યાં આપણે કેટલું પોતાની જાતને સિન્સિયર રહીએ છીએ, પોતાની જાતને કેટલી છેતરીએ છીએ.
એને જોવાની છે. તો આપણે જગાડેલા, કૃપાથી જગાડેલા, જાગેલા રહીએ અને એ જ સમજણ સાથે જીવી જઈએ. ઊંઘતા કંઈ પકડાઈએ નહીં, જોકું ખાતા પકડાઈએ નહીં, અને વખતે બહાર પકડાય તો તરત કાન પકડી લેજો. કોઈ બહાનું આપતા નહીં, ખોટા સમાધાન આપતા નહીં. નહીં તો એ દોષ અંદર બેઠો બેઠો ગુણાકાર થયા કરશે અને કહેશે ઘરના માલિક તો ખરા છે, કચરાને હો રક્ષણ આપે છે. જેને બિલકુલ રક્ષણ આપવાનું નથી હોતું એને આપણાથી અપાઈ જાય છે. એટલે હવે આપણે જાગ્રત રહીએ અને એ જાગૃતિ સાથે જીવી જઈએ. એની સુગંધ આપણને આવશે. અને કે આ પૂતગલ પણ કહેશે તમારા જેવા ડાયા પહેલા જોયા, ક્યા નહીં બાત તો હે. બધા ધકેલ ધકેલ જ કર્યું. અને લેપ ઉપર લેપ, લેપ ઉપર લેપ ચડાઈ ચડાઈ કર્યો. તેની તો આ દુર્દશા થઈ છે. દુર્દશા એટલે શું? કોઈની જોડે ફાવે નહીં, કોઈની જોડે ગમે નહીં, અને બધા જોડે વાંધા વચકા કાઢવાના. આમ છે. અને મોટા મોટી બધાની જોડે ફરિયાદ કરવાની. કોને ફરિયાદ કરવાના બાકી રાખ્યા? અરે ભગવાનને પણ ફરિયાદ કરે છે. ભગવાનની પણ કે તમે આમ નહીં કર્યું, તમે તેમ નહીં કર્યું, તમે એવાના એવા રહ્યા કરીને. ભગવાન કહે કે વાહ, તમારા જેવા તો પહેલા જ જોયા કરીને. પણ હવે એ બધી વાત આપણે સમજી જઈએ અને આપણા તરફનું જે ડાપણ જોઈએ છે કે એને શું કહેવાય, આ મૂર્તિ કુરૂપી છે. કુરૂપી, કુરૂપી એટલે બધું કુરૂપ જ છે. કોઈ જાતનું રૂપ નથી. હવે એને આપણે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, તો એ સ્વરૂપના પ્રતાપે, સ્વરૂપની સમજણે અને દાદાના વ્યવહાર વિજ્ઞાનની સમજણ થકી અને એમના જીવતા આદર્શ વ્યવહારના દાખલાથી વ્યવહાર શુદ્ધ થયો એટલે કસાય રહિત થયો છે સિદ્ધાંતિક રીતે. હવે આ મન વચન કાયાનો વ્યવહાર આદર્શતાને પામે તો પહેલી ઠંડક આપણને આવશે, અને આપણને આવેલી ઠંડક સામાને જેને જેને આપણે મળવાનું થશે એને આ ઠંડક પહોંચશે. તો એ કહે છે વાહ, દાદાના મહાત્મા ખરા. એમ કે એ દાદાના આપતો પુત્ર ખરા. એટલે આ સમજણ, આ ભાવના, આ પુરુષાર્થ, અને ક્યારેય સત્સંગથી આગા પાછા થઈએ નહીં, મહાત્માઓથી આગા પાછા થઈએ નહીં. સામાન્ય ગમે તે હોય, સામાન્ય ગમે તેવું આપણે જોઈએ ને એનું પ્રફુલ્લિત ના થતા હોય, મોઢું ચડાવતા હોય, મોઢું ફેરવી લેતા હોય, તો આપણે મોઢું ફેરવવું નહીં, આપણે મોઢું બગાડવું નહીં. એ સમજણ સાથે આપણે જીવી જઈએ. ત્યારે આપણી મહાશિવરાત્રિ અને દાદાને એક ફૂલ ચડાવીને શિવજી પર, એવી રીતે શિવજી પર ફૂલ હશે અને દૂધ ચડાવેલું કહેવાય. દૂધ ચડાવીએ ત્યારે ભગવાન જોડેની એકતા વ્યક્ત થાય છે. પાણી ચડાવીએ ત્યારે ભગવાન પાસે આપણે આપણી લઘુતા વ્યક્ત કરીએ છીએ. પાણી એટલે આ શરીર, અને શરીરની કોઈ ક્રિયાનું હું કરતા નહીં. અને દૂધ એટલે જે ભગવાનના ગુણો છે તે જ મારા ગુણો છે, તે જ હું છું. એવો શિવ સ્વરૂપ પરમ વિશુદ્ધ એવો હું શિવ સ્વરૂપ પરમ પવિત્ર અખંડ બ્રહ્મચર્ય તો ખરું જ, પણ એ બ્રહ્મચરણમાંથી ક્યારે બહાર નહીં નીકળનારો એવો હું શુદ્ધ આત્મા છું. આત્મા છે. એટલે ભગવાનજી Yes. ફંડામેન્ટલી શિવ ભગવાન કોણ ને શિવરાત્રી એટલે શું? જો શિવ એટલે જે ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા જે બધામાં છે એ જ પરમાત્મા છે.
અને પાર્વતી એટલે શક્તિનું રૂપ, જે એમનામાં આદ્ય શક્તિ પ્રકટ થઈ છે. અને આદ્ય શક્તિ એ શિવજીથી અલગ હોતી નથી, શિવજી સાથે જ હોય છે. અને જ્યારે શિવ અને શક્તિ બંને સાથે હોય આવી રીતે, ત્યારે બધાનું સર્વસ્વ કલ્યાણ થાય. આવું જ્યારે જ્યારે તીર્થંકર ભગવાન હોય ત્યારે થાય છે. અને દાદા ભગવાન જ્ઞાની પુરુષ હોય ત્યારે ઘણાનું કલ્યાણ થાય છે, કારણ કે એમની પરમ કૃપાથી એ બધાને ઉચકી લે છે, તેડી લે છે. એટલે દાદા ભગવાન જેવા જ્ઞાની આપણને મોક્ષને લાયક બનાવે. અને તીર્થંકર ભગવાનની દિવ્યતા એવી છે કે જે લાયક થયેલા હોય એમને મોક્ષે લઈ જાય, તો બંને એમની દીપકાનજી, જગ્યાએ. કારણ કે આ હા, બોલો બોલો. આ આ આપણે ગણેશજી અને કાર્તિકેયનો મહત્વ. ગણેશજી એટલે શિવજીના ડિવોટેડ આજ્ઞાકારી મહાત્મા. એટલે એ જે આખું ગણેશજીનું સ્વરૂપ છે ને, એ મહાત્માનું સ્વરૂપ સમજવાનું છે કે એ સ્વરૂપ કેવું જાગ્રત હોય, એ કેવું પરમ કલ્યાણકારી હોય. એટલે એમાં એની જાગૃતિ રાખવાની છે. એટલે એ શિવજી. કાર્તિકે એટલે જે એ શિવજીના જ પુત્ર છે, પણ એ શિવજીનું એને એમ કહે છે ને રૌદ્ર સ્વરૂપ કહે તો ત્યાં છે. અને ગણપતિ એટલે શિવજીનું સૌમ્ય સ્વરૂપ. એ કાર્તિકે શું કરે, આ બધા જેટલા યુદ્ધ લડેલા ને તે કાર્તિકે જઈને લડેલા, ઇન પ્રિન્સિપલ. એટલે સાઉથમાં કાર્તિકે પૂજાય છે વધારે કરીને, ગણપતિજી પણ પૂજાય છે. પણ આ વાત એટલે આમાં શિવજી એટલે દ્રષ્ટિ મામેલા, શક્તિ પ્રગટ થયેલી. તો એ શક્તિ કેવી રીતે કામ કરે, તો કે સૌમ્ય સ્વરૂપે ગણપતિજી તરીકે કામ કરે, અને રૌદ્ર સ્વરૂપે કાર્તિકે તરીકે કામ કરે. એટલે બહારના જે નંદીજી છે એ સ્થૂળ બ્રહ્મચર્યનું પ્રતીક છે. એટલે એમ કહેવાય છે કે ભગવાનની વાત બ્રહ્મચર્ય વગર ભગવાન લગી પહોંચતી નથી. એટલે એમ કહેવાય છે કે નંદીજીના કાનમાં મૂકેલી વાત, કીધેલી વાત શિવજી લગી પહોંચે છે. એટલે શિવજી જોડે તાર જોડવો હોય, ભગવાન જોડે તાર જોડવો હોય, તો બ્રહ્મચર્યના પ્લેટફોર્મ વગર કોઈ આગળ શું કહેવાય પગલું ભરાય એમ નથી. પણ એ છે કાચબો જે છે, કછવાર અવતાર કરીને કહે છે, કુર્મા અવતાર, એ 5 ઇન્દ્રિયોનું એટલે પેલું સ્થૂળ બ્રહ્મચર્ય, પછી આ સૂક્ષ્મ બ્રહ્મચર્ય, અને શિવજી એ મૂળ બ્રહ્મચારી, મૂળ બ્રહ્મચરણ. એટલે આપણને આખું એ શિવ સ્વરૂપ આપી દીધું, સમજાવી દીધું કે હવે જીવી જજો. દાદાને જ્ઞાન મળ્યું ને એ જ આપણા મોટા આશીર્વાદ છે. પ્રજ્ઞાશક્તિ અંદર પ્રગટ થઈ છે એ દાદાની પરમ કૃપા કહેવાય. અને એ શિવજીની કૃપા આપણા ઉપર સતત છે, ચારે હાથ આપણા ઉપર છે. હવે જેટલા સિન્સિયર એટલે ગણપતિજી જેવા રહ્યા, એમનું જે વાહન છે ને ઉંદર, એના જેવા આપણે રહીએ, કશે આપણી ગાડી અટકવી નહીં જોઈએ. એટલે જ્યાં સંભાવ્ય નિકાલ નથી થતો ત્યાં આપણે સંભાવ્ય નિકાલ કરીએ. કારણ કે શિવજીના નિશ્ચય બળ, શિવજી સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ છે, એમનું નિશ્ચય બળ એટલું બધું જબરજસ્ત છે એ જ્યારે વ્યવહારમાં વપરાય ને ત્યારે વ્યવહારની કોઈ ખામી, કોઈ કર્મ
કોઈ દોષ બચી શકતો નથી અને એમાંથી નીકળી જાય એટલે આપણે એનો રસ્તો થાય, એનો સંભાવે નિકાલ થાય, પોતાને સમાધાન થાય, સામાન્ય સમાધાન થાય. એટલે આ રીતે મોટા મોટી બીજી એક વાત, જે ગણેશજીની જે આ જે છે ને આશીર્વાદ આપતી વરદ મુદ્રા કહે છે ને, વરદ મુદ્રા, કે એ આશીર્વાદ આપતી મુદ્રા છે, અભયદાન આપતી મુદ્રા છે, એ આપણે ચૂકીએ નહીં. અને બીજા હાથમાં જે મોદક છે, પ્રસાદી છે, મીઠું, કે આપણે આપણાથી કોઈને દુઃખ ના થાય, આપણે એવા પ્રેમ સ્વરૂપ થઈએ. અને બીજા એક ઉપરના હાથમાં દોરી છે, નૂઝ, એ શું બતાડે છે કે બધાને પ્રેમના તારથી જોડી રાખે, કશે ભેદનું કારણ ના બને, અભેદતાના પ્રેમથી જીવી જાય. અને ચોથા હાથમાં ખડક છે, ખડક એટલે વેપન છે, કે કોઈ દુશ્મન દોષ રૂપે જે અંતર દુશ્મનો છે બધા, તે એમની નજરની બહાર જાય ને એવી ઝીણી આંખેથી જોઈ જ લે. મોટા કાન છે, તે પોતે પોતાની વાણી બિલકુલ સાંભળવાની ચૂકે નહીં, અને આખા જગતનો બધો કચરો પોતાના મય પેટમાં ઊભું રાખે, અને બહાર તો કેવળ પ્રેમ સ્વરૂપે જ રહે, અને અહીંની વાત અહીંયા ના કરે. એટલે આ જબરજસ્ત સ્વરૂપ. અને એમનો એક દાંત બ્રોકન છે, એ બ્રોકન વક્રતુંડ, વક્ર થયેલો એટલે તૂટી ગયેલો દાંત છે. એ શું બતાડે છે કે કાયમ જ્ઞાન માટે ભૂખા રહેજો, પ્રગતિ માટે ભૂખા રહેજો, સત્સંગ માટે ભૂખા રહેજો. એ એમ નહીં થતા કે મારું કામ પતી ગયું તો એની મેળે કેવળ જ્ઞાન તો કહે કે હાર તોરા લઈને આવશે. હવે આટલી દિવ્યતા સાથે આપણે જીવવાનું, મહત્વની જવાબદારી થઈ છે, તેમાં આપણે આવી રીતે જીવી જવાનું છે. અને દાદાએ અંદરથી પણ ખુશ થશે, ઉપરથી પણ ખુશ થશે, બધા દેવી દેવતાઓ રાજી, આપણા ઘરના લોકો રાજી. ઘરના લોકો રાજી કરવા સહેલા નથી, અને મહાત્માઓને રાજી કરવા એના કરતાં અઘરા છે, કારણ કે બધું જાણે છે. એમની પરીક્ષામાં પાસ થયા તો આપણે પાસ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, થેન્ક યુ. બહુ સરસ દીપક આનંદજી. મેં જુનિયર માટે મોકલાવી, પ્લીઝ જરા જોઈ લેજો ને આ સન્ડે માટે. હા, ઓકે ઓકે, ફાઇન, જરૂરથી. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુખાનંદજી. જય સચ્ચિદાનંદ સુખાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવે છે અવાજ? આવે છે. યુ કેન સ્ટાર્ટ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને
કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ અમારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દો ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે
ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચુંગે હંસમાન સરોવરમાં સત્યમ શિવમ ને સુંદરમની આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે. ચંદાના શીતલ કિરણોમાં સમભાવે નિકાલ કરો. ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓહો રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદ્ભુત છે નિયમમાં. ભરતી ઓટ મન સાગરની નિશ્ચિત ને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂળ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે. અપૂર્વ અગોચરને ઉલ્સિત જળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણડીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉઘાડે છે. પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં સુચરણોમાં. દેવોને આહ્વાન. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોટીણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. 33 કોટી દેવી દેવતા
કાજે આવજો, સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે, વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે, સર્વજ્ઞના સુચરણો મહી આત્મસાતા પામશે, દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ બળકે બળે, પાતાળી ઝરણ કરુણા ભર્યા, જળ શીતળ ચંટકારશે, અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે, ચરમ ચોવીસી સામટી, જય સચ્ચિદાનંદ જ્ઞાની તે, ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ, ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ, ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ. જય સચ્ચિદાનંદ ત્રિમંત્ર. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો સૌ પાવકપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ.
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. 9 કલમો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય
કે કર્તા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરું એવી આપની શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો. જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી જય જય સચ્ચિદાનંદ. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી ત્રૈલોક્ય પ્રકાશક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પરમ જ્યોતિ સુખધામ એવા હે વિતરાગી પરમાત્મા, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. મને આપની અપૂર્વ શક્તિ આપો. મને આપની અપૂર્વ શક્તિ આપો. મને
આપની અપૂર્વ શક્તિ આપો, મને આપની અપૂર્વ શક્તિ આપો, મને આપની અપૂર્વ શક્તિ આપો, મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો, આપનું અખંડ નિધિ ધ્યાસન આપો, આપનું અખંડ સાનિધ્ય આપો, આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ, મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો, આપનું અખંડ નિધિ ધ્યાસન આપો, આપનું અખંડ સાનિધ્ય આપો, આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ, મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો, આપનું અખંડ નિધિ ધ્યાસન આપો, આપનું અખંડ સાનિધ્ય આપો, આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ. હે વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. મારું મન અને બુદ્ધિ સર્વથા આપને જ વશ વર્ત્યા કરો. સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની સ્મૃતિ મને પ્રાપ્ત થાવ. ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં જ રહીને સ્વસત્તાનો જ ઉપભોગ કરું, તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું, એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. હે વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવોની કઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે અનુમોદી હોય, કઈ પણ અપરાધ કર્યા કરાવ્યા કે અનુમોદ્યા હોય, કઈ પણ વિરાધનાઓ કરી કરાવી કે અનુમોદી હોય, કઈ પણ અંતરાયો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, 6 મહાવ્રતોના ભંગે કરીને 18 પાપસ્થાનકોએ કરીને કઈ પણ અવિનય, અવિવેક, અભક્તિ, અપકાર્ય કે દોષ જાણે અજાણે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, તો તે સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક છો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વમાયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વમાયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વમાયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અસંગ છું. હું અસંગ છું. હું અસંગ છું. હું અક્ષય છું. હું અક્ષય છું.
હું અક્ષય છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અચ્યુત છું, હું અચ્યુત છું, હું અચ્યુત છું, હું અજન્મ છું, હું અજન્મ છું, હું અજન્મ છું, હું અમર છું, હું અમર છું, હું અમર છું, હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું અવ્યાબાદ સ્વરૂપી છું, હું અવ્યાબાદ સ્વરૂપી છું, હું અવ્યાબાદ સ્વરૂપી છું, હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, હું ટંકોટ કિણવત એવો શુદ્ધાત્મા છું, હું ટંકોટ કિણવત એવો શુદ્ધાત્મા છું, હું ટંકોટ કિણવત એવો શુદ્ધાત્મા છું, હું સ્વપર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું, હું સ્વપર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું, હું સ્વપર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું,
જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. હું અવ્યય છું. હું અવ્યય છું. હું અવ્યય છું. હું સૂક્ષ્મ છું. હું સૂક્ષ્મ છું. હું સૂક્ષ્મ છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન છું. હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન છું. હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન છું. સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવા હે વિતરાગી પરમાત્મા, તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોટ કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોટ કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોટ કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચનાર નથી અને તે વ્યવસ્થિત જ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચનાર નથી અને તે વ્યવસ્થિત જ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચનાર નથી અને તે વ્યવસ્થિત જ છે. મન વચન કાયાની
આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. હે વિશ્વબંધ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, મને અને સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતદારી મહાત્માઓને તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થાવ. સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાવ. સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાવ. સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાવ. પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત થાવ. સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતદારી મહાત્માઓને શુદ્ધાત્માને સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતદારી મહાત્માઓના શુદ્ધાત્માને અત્યંત ભક્તિથી અભેદ ભાવે વારંવાર ત્રિકાળ નમસ્કાર 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 કરીને એટલું માંગુ છું કે ક્ષમતા ભાવે મેં જે દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો છે કે મને શુદ્ધાત્મા અનુભવ પ્રાપ્ત થાવ અને તે પ્રાપ્ત થવામાં સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતદારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. હે વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, હું કદી જ પણ આપ ગુરુદેવ થકી જ્ઞાનવાદથી, સ્યાદવાદથી, પરમ જ્ઞાનથી, પરમ ધ્યાનથી, શુદ્ધાત્માથી શુદ્ધાત્માની ઉપાસના કરનારાઓ સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતદારી મહાત્માઓના શુદ્ધાત્માથી સર્વે સિદ્ધોથી, સંતોથી, મહંતોથી, જગતના જીવ માત્રથી કદી જ પણ સંકેત વંચિત કે બાંડો ન બનું એવી શક્તિ, ભક્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચારિત્ર અને પ્રજ્ઞા આપો. એક નિષ્ઠાપૂર્વક કેવળ એક આપની આજ્ઞામાં જ વર્તવાની મારી જે દ્રઢ અભિલાષા છે અને પ્રતિજ્ઞા છે તે પૂરી કરવાની શક્તિઓ મને પ્રાપ્ત થાવ. એક નિષ્ઠાપૂર્વક કેવળ એક આપની આજ્ઞામાં જ વર્તવાની મારી જે દ્રઢ અભિલાષા છે અને પ્રતિજ્ઞા છે તે પૂરી કરવાની શક્તિઓ મને પ્રાપ્ત થાવ. એક નિષ્ઠાપૂર્વક કેવળ એક આપની આજ્ઞામાં જ વર્તવાની મારી જે દ્રઢ અભિલાષા છે અને પ્રતિજ્ઞા છે તે પૂરી કરવાની શક્તિઓ મને પ્રાપ્ત થાવ. આજ દિનની અધ્યક્ષણ પર્યંત આપની જે કોઈ આજ્ઞા મારાથી પાડી શકાય નથી તે સર્વની હું ક્ષમા માંગુ છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે વિશ્વબંધ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાવ. આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાવ. આપનો બોધેલો સત્સંગ
મારામાં નિરંતર થાઓ. આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પો. આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પો. આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. કેવળ એક આપની જ કૃપાનો અભિલાષી છું. કેવળ એક આપની જ કૃપાનો અભિલાષી છું. કેવળ એક આપની જ કૃપાનો અભિલાષી છું. આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો. આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો. આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો. હું શુદ્ધાત્મા છું. 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 હું શુદ્ધાત્મા જ છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું વિજ્ઞાન સ્વરૂપ 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 છું. હું કેવળ જ્ઞાન 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 સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આજે મહાશિવરાત્રિ છે. આપણે પદમાં સત્સંગ લઈએ દીપકાનંદજી. એ સચ્ચિદાનંદ પેલું મૂકવું પદ. અમુક છું. હેલો. મૂકું છું. હા, ઓકે, ફાઇન. નથી મારી પાસે તે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહયાચક ને ખપે નહીં માનતા. That's all. આખું મૂકવું છે? આમાં આટલું જ છે. આમાં આટલું જ છે I'll મારી put પાસે. હા, I'll put it. 1 minute, huh? ઓકે. Hold on.
I could do that too. CD1 માં જ છે. Yeah, 1 minute. Okay, I got it. Wait. Oh, you got it too. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહ યાચકને ખપે નહીં માનતા જગત ઉદય અવતાર દેશના તે સ્તુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમા Deepakanji, Yes. what happened? That's okay? That's it? તમને સંભળાય છે? Yeah, it stopped. You want me to stop? પ્રાપ્ત થયો ગનેગારી તાળવા કર્મ આવરણ ખપ્યે ભગવાન ન્યાળવા જય સચિદાનંદ. બીજું એક આપણે મૂકીએ. Give me a minute. Hold on. Okay, now. બંધ થયું. Okay, બંધ થઈ ગયું. Okay. એટલે શિવજી થવા માટે નીલકંઠ થવું પડે. નીલકંઠ એટલે જ શિવજી, અને શિવજી એટલે શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ જેમને થાય છે એ શિવ સ્વરૂપ થયેલા કહેવાય. અને એ નીલકંઠ થયા વગર એટલે કે તપ્યા વગર, અને જેમ દાદાએ કીધું અમે 24 કલાક તપમાં જ હોઈએ છે, અમારું તપ કોઈને દેખાય નહીં. અને સાચું તપ એને કીધું કે અંદર તપતા હોય અને બહાર નિરાકુળતા શરૂઆતમાં હોય, પછી પ્રેમ સ્વરૂપ થાય, અને એટલે બહાર આખું પ્રેમ સ્વરૂપ થાય. ગજબનું છે. દાદાનું ક્યારે ચડેલું મોઢું જોયું નથી. કાયમ હસતા, નિરાકુરતા નહીં, પ્રસન્નચિત્ત, અવિરત પ્રસન્નચિત્ત. અને હાસ્ય કેવું તો કે સામાના દુઃખ હરી લે, સામાને આધાર આપે, એવો આધાર આપે કે ક્યારે પડે નહીં, પડવાની પરિસ્થિતિ, પડવાના સંજોગોમાં પણ. એટલે અહીંયા આપણે આજના આ મહાશિવરાત્રિના દિવસે આપણી અંધારી રાત ગઈ છે અને પ્રકાશ થયો છે. જે આપણે કહીએ જે દિવસે જ્ઞાન મળેલું ને
જે દિવસે જ્ઞાન મળેલું તે દિવસ, એ પહેલો દિવસ ને પડવો કહેવાય. પડવો માર્ગથી ફર્સ્ટ ડે એટલે પડવો કહેવાય ને, ફર્સ્ટ ડે પડવો કહેવાય. તે પહેલો દિવસે કૃપાથી જીતેન્દ્રિય જીન થયા આપણે. જીતેન્દ્રિય જીન એટલે ઇન્દ્રિયો જીતાઈ ગઈ. જે જીતવા માટે લોકો કંઈક કંઈક, આ જેટલા બધા મહાકુંભમાં બધા સાધુ મહારાજો આવ્યા છે તે આ શિવ સ્વરૂપને પામવા માટે, શિવ સ્વરૂપ પામીને મોક્ષે જવા માટે આખું એમની આ શું કહેવાય જીવન છે કે મનુષ્ય જીવન એના માટે છે. અને કઈક કઈક સ્વરૂપે આપણને જોવા મળે. અને આપણને એ કૃપાથી થયું, ઇન્દ્રિયો જીતાઈ ગઈ. અને જે પહેલી રાતે આપણે સૂતા નિધિ ધ્યાન કરતા કરતા જે સવારે 2 કૂપડે, એમ કે જાગૃતિ ખુલ્લી થાય. 2 કૂપડ એટલે દર્શન અને જ્ઞાન, આ 2 ગુણ કામ કરતા થાય છે. એટલે કૃપાથી જીતાયેલો મોહ, દાદા ક્ષીણ મોહ જીનેશ્વર કહેવાય. એટલે જેમનો મોહ ક્ષીણ થઈ ગયો છે, ફિનિશ થઈ ગયો છે, એ અને તીર્થંકર ભગવાન નજીકના કોટીના છે. અને આપણી ભૂમિકા જીત મોહ જીનની છે. એટલે અમુક મોહ જે કૃપાથી જીતાઈ ગયો, હવે બાકીનો મોહ જીતવા માટે એ વર્તન મોહ કીધો છે, ચારિત્ર મોહ કીધો છે, કે જે બંધન કરતા નથી પણ શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ કરવા દેતો નથી. એટલે કૃપાથી આપણે એને શું કીધું, દુઃખનો અભાવ વર્તે છે. અને પુરુષાર્થથી સુખનો સદભાવ કરી લેવાનો, એ આખો પુરુષાર્થની ભૂમિકા અને એ તપની ભૂમિકા છે. તો આપણે એને સારી રીતે જીવી જાણીએ. અને આપણને આજ્ઞા મળી છે તેના માટે જ મળી છે. આજ્ઞા એટલે આજ્ઞા સતત તપમાં રાખે. એટલે આજ્ઞાનું પ્રમાણ શું કીધું, અંદર તપ રહ્યા કરે એટલે અંદર સતત રિલેટિવ અને રિયલ વચ્ચે એક પોતાની જાગૃતિના કારણે સંઘર્ષ રહ્યા કરે. રિલેટિવ એના તરફ ખેંચવાનો પ્રયત્ન કરીએ અને આપણે રિયલમાં બેસેલા રહીએ. એ ગમે તેટલો ખેંચવાનો પ્રયત્ન કરીએ, આપણે જઈએ નહીં. અને આ અંદર તપ ચાલ્યા કરે. અને બહાર એક લેવલે ઉદાસીનતા આવે, બીજા લેવલે પ્રેમ સ્વરૂપ થવાય. અને એની ભૂમિકા શું, જે દાદાએ કીધું, બહાર સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ, અંદર વિતરાગ તપ સાથે આ નીલકંઠ શિવજીની ભૂમિકામાં આપણે મુકાયા છે. હવે ખાલી એને જીવી જાણવાની છે. અને સૌથી મોટી વાત જે છે તે આપણા જ કાનને આપણે ગણપતિજી જેવા એમના જેવા કાન મોટા કરવાના છે કે આપણે આપણી જ વાણી સારી રીતે સાંભળીએ. કારણ કે હવે પુરુષાર્થ પોતાની વાણી, પોતાના શબ્દ પર જ છે કે ક્યાં સ્યાદવાદ ની મર્યાદા તૂટે છે, ઓળંગાય છે. અને સ્યાદવાદ જ્યાં તૂટે છે તે આપણો માર્ગ ના હોઈ શકે, ગમે તે હોય, ગમે તે હોય. એટલે દાદાએ કલ્યાણના હેતુએ પણ લોકોને કીધું, વળ્યા, ઠપકાર્યા, કોઈ વખત થપ્પડે મારી, પણ એમણે કીધું શું કે આ સ્યાદવાદ અને વિતરાગના માર્ગમાં બાધક છે. એટલે અમારી કલ્યાણ ભાવના હોવા છતાં એ પ્રયોગ થાય, વડવાનું, બોલવાનું, કરવાનું થાય. અને પોતે અંદર પ્રતિક્રમણ કરી લેતા હતા. એ એમની જાગૃતિની નિશાની છે, જાગૃતિનું પ્રમાણ છે. આપણને જગાડ્યા છે તો આપણે પણ એવા જાગેલા રહીએ. અને બહાર ધીમે ધીમે કરીને પ્રેમ સ્વરૂપ થતા જઈએ. અને ત્યારે જ અંદરની વિતરાગતા કૃપાથી ખુલ્લી થયેલી અનુભવથી સિદ્ધ થશે. તો આજના આ મહાશિવરાત્રિના દિવસે આપણે બધા નક્કી કરીએ કે હવે આ બાજુ અહીંયા વાગે છે ને અંદરે વાગે છે, પણ એને આપણે આ બહારનું બાજુ વાગે એને આ કાનથી સાંભળીએ, અને અંદરનું બાજુ વાગે એને આપણે અંદરની જાગૃતિથી સાંભળી લઈએ, આમ કરીને. અને એમાં આપણને ભૂલ સમજાશે, ઓળંગવાની છે. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. हाँ, जय सच्चिदानंद दीपकानंद जी, सर्वे महात्माओं ने जय सच्चिदानंद।
આપણે ક્વેશ્ચન છે કે શિવનું જે સિમ્બોલ બતાવ્યું છે બ્લેક એમાં, એનું શું મિનિંગ? અને જળમાં લોકો ડૂબકી મારે એટલે પાણીનો શું આમાં સંબંધ? અને માથે અને આંખે ને બધે લગાવે. આપણે મંદિરમાં, શિવના મંદિરમાં જઈએ તો કાયમ એના આપણે જે પડતું હોય એમાં આપણે પાણી લઈને માથે મૂકીએ, આંખે મૂકીએ, એટલે એનાથી જરાય થોડું આનું બાબતમાં વાત કરો ને પ્લીઝ. અને કાશી વિશ્વનાથ મંદિર, મને ગઈકાલે કોઈ પ્રસાદ આપ્યો, એ લોકો ગયા હતા ત્યાં કુંભ મેળામાં, એટલે કે કાશી વિશ્વનાથ મંદિર નું કંઈક બહુ મહત્વ છે, બહુ મોટું. એટલે મને ખબર ના પડી શિવલિંગ નો જે બ્લેક સ્ટેચ્યુ છે એનો શું મિનિંગ શું? જસ્ટ જાણવું હતું. જે શિવજીનું એ શિવલિંગ નું જે છે અને પછી એની આગળ પાછળ એ હોય છે ને, અને પાણી લેવાની જગ્યા હોય આમ, રાઈટ? એટલે મુદ્દો શું છે, એ કેમ શિવ બોલાય? સ્વરૂપ પુરુષ સંસ્થાન બતાડ્યું છે. એ મૂળ પુરુષ એ છે, ખબર પડી? એટલે શિવજીની આરાધના પુરુષની આરાધના કરીને છે, અને એ પુરુષની આરાધના પ્રકૃતિ કરે છે. અને આપણી આરાધના જ્ઞાન મળ્યું છે એટલે કેવી છે, તો કે એ પુરુષ જ્ઞાન સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે સતત આ પ્રકૃતિ જે વ્યવસ્થિતના પ્રેરણાથી જે બધી કરે છે તેને સતત જોયા કરે, અને એમાં જે બધી ભૂલો ઉજાગર થાય એને પોતે સતત ધોયા કરે. એટલે એક બાજુ આ ક્રિયા છે, કારણ કે અજ્ઞાન પ્રયોગ થવાના કારણે એ સહજ નથી, ભૂલો છે બધી. એટલે એ પ્રકૃતિની, પાર્વતીની આદ્યશક્તિ દબાયેલી છે, ઢંકાયેલી છે. એ શિવજીના ઉદાર પ્રેમ અને પ્રકાશથી, એ પ્રકાશિત થયેલી પ્રકૃતિ આપણને ખબર પડે, આપણે અંતરાત્મા દશાએ જાગ્રત રહીને એને ધોયા કરીએ અને ચોખ્ખી કર્યા કરીએ, અને એમ ચોખ્ખી થતા થતા એ આદ્યશક્તિ પ્રગટ થતા એ ચરમ શરીરની પ્રાપ્તિ થશે. ત્યાં છેલ્લા દર્શન શ્રીમંદર સ્વામી પ્રભુના થતા આ છેલ્લો જે કહે ને અનુભવ, કે જે આપણને સંપૂર્ણ મુક્તતાનો અનુભવ કરાવે, એટલે કે કેવળ જ્ઞાન ખુલ્લું થશે. હમણાં તો જે અહીંયા આપણે છે ને, કે અહીંયા બધા હિસાબોના પકડમાં આગ્રહ, ખેંચ, અપેક્ષા, ફરિયાદ, અને જે સામાન્ય હજી પણ દુઃખ થયા કરે છે એના પર ધ્યાન રાખીને, ફોકસ કરીને આપણે એની પાછળ લાગી જઈએ, તો પછી આપણે દાદાના મહાત્મા, દાદાના આપતો સાચા. હવે બીજું કઈ રહ્યું નથી. બીજું બધું વ્યવસ્થિત પ્રમાણે થયા કરશે, ઈચ્છાઓ બધી પૂરી વ્યવસ્થિત કરશે, આપણે ખાલી સહેજા પ્રયત્ન કર્યા કરવાના. પણ જે આ ફરિયાદ છે, ઝઘડા છે, કચકચ છે, આગ્રહ છે, માથાકૂટ છે, કેટલાક રમતો પણ રમી શકે છે, તો ત્યાં એ બધા માર ખાવાના ધંધા છે, અને એ મુક્તિનો માર્ગ નથી. એટલે આપણે એ સમજીને કૃપાથી મળેલું હવે જાગૃતિથી જીવી જઈએ, અને ત્યારે આપણે દાદાના મહાત્મા સાચા. જય સચિદાન. દીપકભાઈ, તમે પાણી અને આપણે મિલ્ક નું કરેલું. પાણીનો મતલબ બે, પેલે શું કહેવાય કે મૌલિક સમજણથી ખબર પડે છે કે પહેલી વાત, શિવજી એટલે જે સતત નિરાકુરતા સમાધિમાં જ હોય છે, એમને ક્યારે કોઈ જાતનું અસમાધાન થતું નથી. એટલે એમ કે આ બ્રહ્મરુદ્ર કહે છે ને, ઉપર માથાનો ભાગ, ત્યાં કાયમ એમને ઠંડક હોય છે, એ વાત છે. અને આવું જ્યારે હોય ત્યારે એ સતત જાગ્રત જ હોય, એમને ક્યારે ઝોકું કે ઊંઘતા તમને જોવાય જ નહીં, એવા આપણને કરી દીધા છે. એટલે આપણે પણ એવા ઝોકા વગરના સંપૂર્ણ જાગ્રત રહીએ. એનો મતલબ તે છતાં એવું કહે છે કે શરદીની સિઝનમાં એ બંધ કરી દે છે પાણી,
એટલે એને હા. થોડું મારે રિસર્ચ કરવાનું છે કે આપણને ઠંડી લાગે તો એમને ઠંડી લાગે, એટલે પાણી કાઢી નાખેલું હોય છે. પણ હવે એની તપાસ કરીશું. પણ મુદ્દો આ છે કે અહીંયા શિવજીના ઉપર બ્રહ્મરુદ્ર પર એ ઠંડક ત્યાંથી જ આવે છે, અને આપણે પણ અહીંયા ઠંડક થઈ તો પછી બધું સમાધાન રહેશે. સંભાવે નિકાલમાં આખો આ પુરુષાર્થ આપણને આપેલો છે. હવે સંભાવે નિકાલ બહાર તો કરવાનો છે, પણ આ પોતા જોડે આ સૌથી મોટો સમસ્યા પ્રોબ્લેમ પેલો કે હિમાલય ચડવાનો છે, ત્યાં પોતાના મન વચન કાયાનો છે, અને સૌથી મોટું જે છે તે આ ડિસ્ચાર્જ અહંકાર, અને એ જે ભોગવટો કરાવે છે એ ભોગવટાને કેવી રીતે પાર કરવો, ભોગવટાની અસરમાં નહીં આવવું, ભોગવટો આવે પોતે ભોગવનારા થાય નહીં, અને સારી રીતે છૂટા રહીને એને જોઈ લે, સમજી લે, ઓળખી લે અને પોતા સ્વરૂપે રે, તેમાં થતી ભૂલોને પોતે જાગ્રતપણે જોઈને કાઢી નાખે. આજે તો આપણી સાથે રહેનારા લોકોને જે દુઃખ થાય છે ને, અને જે સાથે નથી રહેતા ને અહીંયા બેઠા બેઠા સ્પંદનો મોકલ કરીએ છે, તેને યાદ કરીને જ્યારે જ્યારે એ આવે ત્યારે એને ચોખ્ખું કરી લઈએ. આ વાત આવી રીતે સમજાય છે. જય સચ્ચિદાનંદ. One more question. What is the symbol of Rudraksha? Rudraksha. Symbol માં આપે છે પહેરવા માટે. રુદ્રાક્ષની ઓરિજિનલ મેડિસિનલ વેલ્યુ છે. હા. એ રુદ્રાક્ષ માટે એમ કીધું કે એ શિવજીનું પ્રતીક છે. એટલે એ જે બીજ છે ને, એ બીજ ક્યારે સડી જતું નથી. એટલે કે શિવજી પાસેથી, એટલે જ્ઞાની પુરુષ પાસેથી જેને જ્ઞાન બીજ પ્રાપ્ત થાય છે ને, તે મોક્ષે જઈને જ રહે છે. મેડિસિનલ વેલ્યુ બધી ઘણી બધી છે, પણ મુખ્ય કે રુદ્રાક્ષનું બીજ એવું હોય છે કે જે બીજ, એટલે કે જ્ઞાની પુરુષનું જ્ઞાન બીજ જેમને પ્રાપ્ત થાય છે, શિવજીનો ચંદ્રમા જે છે મસ્તક પર, એ જ્ઞાન સહિતની એમની ભૂમિકા બતાડે છે, અને એ શિવ સ્વરૂપ જે થયા મોક્ષે જઈને જ રહે. એટલે એ બીજ ક્યારે અફળ નથી, સફળ જ જાય છે. એટલે આપણે એને એના સંપૂર્ણ પરમ વિનયમાં રહીને, આજ્ઞાધીન રહીને જીવી જવાનું. આપણું મોડું ચડે, અસર થાય એટલે આપણે દાદાને સિન્સિયર રહ્યા નહીં, અને આપણા થકી કોઈને દુઃખ થાય એ તો ક્યારેય પોસાય નહીં. આપણું મન કોઈનાથી જુદું પડે એ આપણને પોસાય નહીં. એટલે અમુક બાબત જે નિર્ણય, એટલે કે પ્રત્યાખ્યાન નથી થયા ને, એને પાક્કા પાયે પ્રત્યાખ્યાન કરીને બધા દરવાજા બંધ જ ત્યારે ખુલવા જ ના જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Just one more question. Sorry. એમને Just one. તમારે જવાનું છે ને? Okay, પછી વાત. આપણે તમાલપત્ર જે 3 લીવ્સ છે એનું ક્વિકલી જરા જાણી દઉં તો. પેલું શું લીવ કીધું? કે છે ને, ભગવાન શિવને પૂજા કરવા માટે પેલું 3 પાનનું મૂકે છે ને બીલીપત્ર. પૂજા માટે. બીલીપત્ર. બીલીપત્ર એનું શું મીનિંગ? બીલીપત્ર જો 2 પાન આડા હોય છે અને 1 પાન સીધું હોય. Right. 2 પાન આડા, બે આ ચામડાની આંખનું છે. એ આંખથી જોશો તો બધું આડું જ દેખાશે, અને આ શિવજીની ત્રીજી આંખ, સીધી આંખથી જોશો તો બધું સીધું દેખાશે, જેમ છે તેમ દેખાશે. બીલીપત્રનું પોતાની મેડિસિનલ વેલ્યુ છે, પણ મુખ્ય આ છે કે એ આડી આંખે છે ને ઊંધી આંખે છે, એટલે ત્રિનેત્ર વાળી મનુષ્યની ભૂમિકા છે. એ જેમને ત્રીજું નેત્ર ખુલી ગયું, એ બધી આ ચામડાની આંખોની આડાઈમાંથી છૂટી જાય, જીતી જાય અને મોક્ષે જાય. બીલીપત્ર ચડાવીએ છીએ, પણ એની પાછળનું આ રહસ્ય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 9:30 થી 12:30 કેલનપુરી દાદા ભગવાન સમાધિ ક્ષેત્રમાં
મહાશિવરાત્રી નિમિત્તે સત્સંગ છે, યુટ્યુબ પર જોવા મળશે. એવી જ રીતે પાર્શ્વનાથ હોલ અમદાવાદમાં 5 થી 7 સાંજે સત્સંગ છે મહાશિવરાત્રી નિમિત્તે, એ પણ યુટ્યુબ પર જોવા મળશે. આ સિવાય બીજો કોઈ ઝૂમ ઉપર પ્રોગ્રામ રાખેલ નથી.